પાર્ટનરશિપમાં ધંધો કરનાર ભાગીદારે બાકી ₹5 લાખ માટે વેપારીને માર માર્યો। ખોડિયારનગર વિસ્તારમાં રહેતા વેપારીની પાર્ટનરશિપમાં ચંપલનો ધંધો શરૂ કર્યો હતો, જે બરાબર નહીં ચાલતા ધંધો બંધ કર્યો હતો। ત્યારે તેમના પાર્ટનરે બાકી ₹5 લાખની માંગણી તેના સાગરીત સાથે મળી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી વેપારીએ હરણી પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ડીમાર્ટ રોડ ઉપર આવેલા સિદ્ધાર્થ યુટ્યુબમાં રહેતા નારાયણ પ્રેમરામ સરગરાએ ફરિયાદ નોંધાવી હતી કે હું મારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મંગલમ ફૂટવેર નામની ચપ્પલની દુકાન ચલાવી મારું જીવન ગુજરાન ચલાવું છું। 6 ઓક્ટોબરના રોજ હું મારી દુકાન ઉપર હાજર હતો। તે વખતે સાંજના સમયે 7:45 કલાકના સુમારે 2023માં મેં મારા પાર્ટનર તરીકે હિતેન્દ્રભાઈ જીવણભાઈ પરમાર સાથે ચપ્પલનો હોલસેલમાં વેપાર ધંધો શરૂ કર્યો હતો, જેમાં તેઓએ આશરે ₹6 લાખનું રોકાણ કર્યું હતું। મેં પણ તેમાં રોકાણ કરેલ અને અમે 3 માસ સાથે ધંધો કર્યો હતો, જેમાં ઉધારી તથા વેપારમાં ખોટ જતાં અમે બંને એકબીજાથી ધંધામાંથી અલગ પડી ગયા હતા। તે વખતે અમે બંને એગ્રીમેન્ટ કર્યો હતો, જેમાં તેઓ મને માલ સામાન તેમજ તેઓની મારુતિ વાન ગાડી પણ મને આપી દીધી હતી। તે પેટે મારે તેઓને આશરે ₹5 લાખ આપવાના બાકી નીકળતા હોય તેઓ મને અવારનવાર ફોન કરી પૈસા આપવા માટે મને ગાળો બોલતા હતા, ધમકીઓ આપતા હતા। દરમિયાન તે મારી દુકાન ઉપર હિતેન્દ્રભાઈ પરમાર તથા તેના પિતા જીવણભાઈ પરમાર સાથે આવ્યા હતા અને મને તું મારી બાકી નીકળતા પૈસા અત્યારે જ આપી દે તેમ કહી બંને જણા મને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા। મેં ગાળો બોલવાની ના પાડી તે બંને જણાએ મને માર મારી તું મારા પૈસા આપી દે, નહીં તો તને જીવતો રહેવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી। જ્યારે સમગ્ર બનાવ દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયા હતા, ત્યારે આ બાબતે હરણી પોલીસે મારામારી ધમકી આપનાર પાર્ટનર સહિત 2 લોકોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। ખોડિયારનગર સિદ્ધાર્થ ક્યુબ 8 ઓવરમાં મારી દુકાન છે GF6 ફૂટવેરની। એમાં વર્ષોથી હું ધંધો કરું છું। વચ્ચે અમારા ભાગીદાર થયેલા હોલસેલ વેપારીમાં પાર્ટનર હિતેન્દ્રભાઈ જીવનભાઈ પરમાર અમારી પૈસોની લેવડ દેવડ બાબતમાં એ હિતેન્દ્રભાઈ ને એમના ફાધર અચાનક આવે ને મારા ઉપર હુમલો કર્યો, માર્યો મને 1 મિનિટ બી નહીં આપ્યો, જબરાને મારી દુકાન બંધ કરાવી। છતાં મને ફોન કરવા માટે ટાઈમ નહીં આપ્યો છે। પછી શું થયું? પછી અમે પોલીસ ફરિયાદ કરી। પૈસાની જે લેતી દેતી કેટલાની હતી? પૈસાની લેવડ દેવડ હતી એ અમારે પાર્ટનરમાં કેટલાની? 4-5 લાખની આસપાસ છે। તમારે ચૂકવવાના છે? અમારે ચૂકવવાના છે, ગાડીના હાલવાના છે। ગાડી લીધી નહીં એમને, ક્યારની ગાડી વેચવાની હતી, એ વેચી નહીં શકતા અમે। વેચવાની હતી પણ એ એમને નામ નહીં એટલે વેચાઈ બી નહીં, એટલે 4 થી 5 લાખનો લોસ થયો છે તો બંને પાર્ટી ભોગવવાનો છે। મેં એમને કીધું હતું કે ભાઈ ધંધામાં બંધ કરી દીધો ધંધો, તો લોસ થયો છે તો બંને પાર્ટી ભોગવવાનો। પોલીસ સ્ટેશન ક્યાં ગયા છે? અણી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે। એમાં કઈ જગ્યાએ ઘટના કેદ થઈ છે? અમારી દુકાનમાં ઘટના થઈ છે, સીસીટીવી ફૂટેજ બધા છે અવેલેબલ। શું નામ તમારું? નારાયણ પ્રેમરામ સરગરા।